નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર મુખ્ય અને ગૌણ હોય એવા વિદ્યાર્થીઓનું પેપર 2 એની અંદરની વાત કરીએ એમસીક્યુની. તો આજે ભારતીય અર્થતંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. વિકાસમાન અર્થતંત્ર પહેલો જ એમસીક્યુ આઈએમપી દેખાય જ છે કે આજે ભારતીય અર્થતંત્ર એ વિકાસમાન અર્થતંત્ર તરીકે ઓળખાય છે. ભારતીય અર્થતંત્ર કેવા અર્થતંત્રની વિભાવના પર રચાયેલા છે? તો મિશ્ર અર્થતંત્ર ઉપર. બરાબર. નંબર 3, બજાર અર્થતંત્રને બીજા કયા નામેથી ઓળખાય છે? તો મુક્ત અર્થતંત્ર. આ ત્રણ એમસીક્યુ પૂછાય એવા જ છે. આદેશ અર્થતંત્ર તેના મૂળ સ્વરૂપે ખાલી જગ્યા વલણ ધરાવે છે. સરમુખત્યારશાહી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત અર્થતંત્રને બીજા કયા નામથી ઓળખે છે? સ્વૈર પદ્ધતિ. સ્થાનિક કરવેરા અને જકાતનો સખત વિરોધ કરનારા અર્થશાસ્ત્રી કોણ હતા? તો એડમ સ્મિથ, જેમણે કરવેરા અને જકાતનો સખત વિરોધ કર્યો હતો. ખાનગી અને રાજ્યના સાહસોનું આયોજન કરતી આર્થિક વ્યવસ્થા કઈ? તો ખાનગી અને રાજ્ય બંનેના સાહસોનું આયોજન કરતી એટલે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર મૂડીવાદી અને ખાલી જગ્યા બંને અર્થતંત્રના ગુણધર્મો ધરાવે છે. તો મૂડીવાદી અને સમાજવાદી. કયા ક્ષેત્રનો પ્રધાન ઉદ્દેશ્ય નફો પ્રાપ્ત કરવાનો હોતો નથી? ખાનગી, ઔદ્યોગિક, કૃષિ દરેકમાં નફો હોય છે, પણ જાહેર ક્ષેત્રની અંદર કોઈ પણ નફો જે છે એ પ્રાપ્ત કરવા શકાતો નથી. નંબર 10, મિશ્ર અર્થતંત્રમાં ભાવતંત્ર પર કોનું નિયંત્રણ હોય છે? સરકારનું હોય છે. રાષ્ટ્રીય આવકના સ્થગિત અને સ્થિર દરને પ્રણાલીગત કે પરંપરાગત વિકાસ દર તરીકે ઓળખનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તો રાધાન કૃષ્ણન. વર્ષ 2017-18 દરમિયાન ભારતની કુલ ઘરેલું પેદાશની વૃદ્ધિ દર કેટલા ટકા નોંધાયો હતો? 7.1%. 12મી પંચવર્ષીય યોજના દરમિયાન આર્થિક વિકાસનો દર કેટલા ટકા હતો? 6.8%. 12મી પંચવર્ષીય યોજનામાં આર્થિક વિકાસનો દર. વર્ષ 2017-18ના અંતે ભારતની માથાદીઠ આવક રૂપિયા કેટલી હતી? 1,11,782. વર્ષ 2014-15 દરમિયાન ભારતમાં આંતરિક બચતનો દર કુલ ઘરેલું પેદાશમાં કેટલો રહ્યો હતો? 33.0%. ભારતની 12મી પંચવર્ષીય યોજનામાં આંતરિક બચતનો દર અને મૂડીરોકાણનો દર એ દર ઘરેલું પેદાશના કેટલા ટકા લખવાનો રાખ્યાંશ હતો? તો આંતરિક બચતનો દર એ 33.0%, જ્યારે મૂડીરોકાણનો દર એ 35.0%નો લક્ષ્યાંક હતો. ભારત વર્ષ 2017-18માં અનાજનું કુલ ઉત્પાદનમાં કેટલું હતું? તો 2,744 લાખ મેટ્રિક ટન. સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે, યાદ રાખજો. વર્ષ 2017-18માં ભારતના વિદેશ વ્યાપારનું કુલ કદ કેટલા કરોડનું હતું? તો 76 કરોડ 39,610. આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રને સાપેક્ષ હિસ્સો વધવા માંડ્યો હતો? તો સેવાકીય ક્ષેત્રનું. ભારતીય અર્થતંત્રમાં ખેતીનું પરંપરાગત સ્વરૂપ કેવું બનતું જાય છે? ટેકનોલોજીકલ. ઇન્ટરનેશનલ સર્વિસ ફોર ધ એક્ઝિબિશન ઓફ બાયોટેક એપ્લિકેશન્સ નામની સંસ્થાના અભ્યાસ મુજબ ભારત દેશ કઈ પદ્ધતિ અપનાવવામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે? તો બાયોટેક પાક પદ્ધતિ. અમેરિકન કાઉન્સિલ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ ખાલી જગ્યા એ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ તરીકે એક નવું કેન્દ્ર તરીકે ઉપસી રહ્યું છે, તો આપણું ભારત. તાજેતરના વર્ષમાં ભારતમાં ઉત્પાદિત વસ્તુઓનું શાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે? બ્રાન્ડ ઇન્ડિયા. કોઈપણ દેશના મૂડી અને શ્રમનો દેશના ખાલી જગ્યા સાથે સહયોગ કરીએ તો ભૌતિક અભૌતિક વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે, તો કુદરતી સંપત્તિનું. કયા અર્થશાસ્ત્રી રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં રાષ્ટ્રના સમગ્ર ઉત્પાદન પર વધુ ધ્યાન આપે છે? પ્રોફેસર માર્શલ. કોના માટે બધી જ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસનો હેતુ ઉત્પાદન નથી પરંતુ વપરાશ છે? તો પ્રોફેસર ફીચર. એ ઉત્પાદન પર નહીં પણ વપરાશ ઉપર આર્થિક પ્રવૃત્તિનો આધાર છે એવું વિચારે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની કઈ પદ્ધતિ અન્વયે વર્ષ દરમિયાન ઉત્પાદન થયેલ તમામ વસ્તુ અને સેવાનો ચોખ્ખા મૂલ્યને ગણવામાં આવે છે? તો ઉત્પાદનની પદ્ધતિ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચેમાંથી કોનો ઉમેરો થાય છે? તો સબસિડી પેટીની રકમનો પણ ઉમેરો થાય છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં નીચે પૈકી કોની બાદબાકી થાય છે? તો પરોક્ષ કરવેરો, કાચો અર્થ તૈયાર માલ અને ઘસારો ખર્ચ બાદ થાય છે, જ્યારે આગળ જોઈએ મુજબ સબસિડી પેટેની રકમ ઉમેરાય છે. વૃદ્ધાવસ્થા પેન્શનની રકમ, બેરોજગારીના વીમા પેટે થયેલી ચૂકવણી, માંદગીના લાભ
સામાજિક સલામતી અન્વયે સરકાર પાસેથી મેળવાયેલી અન્ય રકમોને કયા નામથી ઓળખાય છે? તો બદલા ચૂકવણીઓ. રાષ્ટ્રીય આવકની ગણતરીની આવક પદ્ધતિ અનુસાર નીચે પૈકી કોનો ઉમેરો થાય છે? તો વ્યક્તિગત આવક, નહીં વેચાયેલ મૂડી, જાહેર સાહસોની પુરાંતો, આ બધી જ વસ્તુઓનો ઉમેરો થાય છે. રાષ્ટ્રીય આવક એ કેવો સિક્કો છે? 3 બાજુઓ વાળો સિક્કો છે. એક નહીં પણ 3 બાજુ વાળો. જો વર્ષ દરમિયાન આયાત ખર્ચ નિકાસ કમાણી કરતાં વધુ હોય તો દેશની રાષ્ટ્રીય આવક ઘટે. GNPMP નું પૂરું નામ શું છે? તો ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ છે. ઉત્પાદનના સાધનોને વેતન, ભાડું, વ્યાજ અને નફાના સ્વરૂપમાં જે કમાણી થાય એને શું કહેવાય? કુલ રાષ્ટ્રીય પેદાશ સાધનના ભાવે. કોઈ એક વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને શું કહેવામાં આવે છે? કાચી રાષ્ટ્રીય આવક. કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી શાને બાદ કરતા ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળે છે? તો સાધનોના ઘસારાને બાદ કરતા ચોખ્ખી રાષ્ટ્રીય આવક પેદાશ મળે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ઉત્પાદનના દરેક તબક્કે મૂલ્ય વૃદ્ધિ ગણવામાં આવે, કારણ કે બેવડી ગણતરીનો પ્રશ્ન ટાળવો છે માટે. રાષ્ટ્રીય આવકનું સાચું અને વિશ્વસનીય ચિત્ર મેળવવા તેની ગણતરી કેવા ભાવોએ થવી જોઈએ? તો સ્થિર ભાવોએ. જો રાષ્ટ્રીય આવકની ગણતરી ચાલુ ભાવોએ કરવામાં આવે તો દેશની આવક કેવી બને છે? નાણાકીય બની જાય છે. એટલે સ્થિર ભાવે જ કરવી જોઈએ. જો રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે તો દેશની આવક કેવી બને છે? વાસ્તવિક આવક. હવે વિધાન 1 અને 2 એમાં કયું વિધાન સાચું અને ખોટું છે? વિધાન 1 એમ કહે છે કે નાણાકીય આવકમાં વધારો થાય તો વાસ્તવિક આવકમાં વધારો થાય એમ ચોક્કસપણે કહી શકાય નહીં. તો એટલે કે નાણાકીય આવક વધે અને વાસ્તવિક આવક વધે એવું ચોક્કસ ન કહી શકાય. વિધાન 2, કોઈ એક દેશની સાચી પ્રગતિ જાણવા માટે એની નાણાકીય આવક કરતાં વાસ્તવિક આવકનો ખ્યાલ વધુ ઉપયોગી છે. તો પહેલું વિધાન ખોટું છે કે નાણાકીય આવક વધે અને વાસ્તવિક આવક વધે એ ચોક્કસપણે નથી. ના, એ ચોક્કસપણે છે જ. અને એ વિધાન ખોટું છે એટલે ઉપરનું. અને બીજું વિધાન સાચું છે કે કોઈ પણ દેશની પ્રગતિ જાણવું હોય તો એની નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવકનો ખ્યાલ ઉપયોગી જ થાય છે. કુલ આંતરિક પેદાશ એટલે કે સાધનનો ખર્ચ માંથી પસાર ખર્ચ બાદ કરતાં શું પ્રાપ્ત થાય છે? તો કુલ આંતરિક પેદાશ માઇનસ ઘસારા ખર્ચ બરાબર ચોખ્ખું આંતરિક પેદાશ એટલે સાધનનો ખર્ચ. અહીંયા આંકડાઓ આપેલા છે કે વર્ષ 18-19 દરમિયાન ભારતની કુલ ઘરેલું પેદાશમાં કૃષિનો કેટલો ફાળો હતો? 14.38%. 1950-51માં ભારતની કુલ ઘરેલું પેદાશમાં કૃષિનો કેટલો આવક હતો? તો 55.3%. એટલે પહેલાં 55.3% હતું જે અત્યારે ઘટીને 14.38 થયું છે. ભારતીય અર્થશાસ્ત્ર નીચે મુજબ કયું ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું છે? તો કૃષિ ક્ષેત્ર. 18-19 દરમિયાન ભારતની નિકાસમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 11.76%. જ્યારે ભારતમાં કુલ શ્રમદળના કેટલા ટકા શ્રમદળ એ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે? 70%. એટલે ભારતની અડધાથી પણ વધારે વસ્તી એ 70% વસ્તી એ કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. કયું ક્ષેત્ર મૂડીરોકાણનો આંક નીચો હોય છે? તો મૂડીરોકાણનો આંક કૃષિમાં એકદમ નીચો હોય છે. કયો ઉદ્યોગ એ કાચો માલ મેળવવા માટે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે? દરેક પ્રકારના ઉદ્યોગ, ખાંડ હોય, સૂતરા હોય કે શણ હોય. સોઇલ હેલ્થ કાર્ડ યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી? 19 ફેબ્રુઆરી 2015. કઈ યોજના અંતર્ગત દેશના વિવિધ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના જે ખેડૂત હોય એને ખેતરની જમીનમાંથી માટીના નમૂના લઈને એને પરીક્ષણ અને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે? કઈ યોજના છે એવી? તો સોઇલ હેલ્થ કાર્ડ યોજના, જે 19 ફેબ્રુઆરી 2015ની અંદર શરૂ થઈ હતી. વર્ષ 19-20 દરમિયાન સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત દેશભરમાંથી કેટલી ખેત જમીનમાંથી માટીના નમૂનાનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું? તો 2019-20ની અંદર 19,64,777 સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનના કેટલા પોષક તત્વોની સ્થિતિનો નિર્દેશ કરેલો હોય તેનો રિપોર્ટ જો તેની અંદર 12 પોષક તત્વોની સ્થિતિનો નિર્દેશ કરેલો હોય છે. દરેક ખેત જમીન માટે કેટલા વર્ષના અંતરે સોઇલ હેલ્થ કાર્ડ અપાવવામાં આવે છે? દર 3 વર્ષે. અસ્તુ.